યુરિયા લિક્વિડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું બનાસકાંઠાના ડુચકવાડામાંથી 4ની અટકાયત, બે ફરાર, સબસિડીયુક્ત યુરિયા ખાતર સહિતનો મુદ્દામાલ એલસીબીએ કર્યો જપ્ત. ટેકાના ભાવે મગફળી આપવા ખેડૂતોની વાહનો સાથે કતાર ગીર સોમનાથમાં. વેરાવળ કાચલી માર્કેટિંગ યાર્ડ બહાર અડધો કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર. રાજ્યમાં વીજળી થશે સસ્તી, યુનિટ દીઠ ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો. ઓક્ટોબરથી ડિસેમ્બર 2024ના વીજ વપરાશ પર 1,75,00,000 ગ્રાહકોને ફાયદો. વડોદરાની એસએસસી હોસ્પિટલ દવાઓ માટે બની દેવાદાર. દવાઓના 13 કરોડના બિલની ચૂકવણી બાકી. 36 કરોડની દવાઓ બજારમાંથી ખરીદવાની પડી ફરજ. દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરવાનો પર્દાફાશ બનાસકાંઠાના દાંતીવાડામાં. મહેશ પરમાર, હિતેશ બારે અને સાગર વિશ્વાસ નામના 3 બોગસ તબીબ ઝડપાયા. હિમાચલ પ્રદેશમાં સતત બરફવર્ષાથી લોકોની મુશ્કેલી વધી. 3 નેશનલ હાઈવે અને સૌથી વધારે શિમલામાં 82 સહિત 174 રસ્તા બંધ. પહાડી વિસ્તારો ઢંકાયા સફેદ ચાદરથી.